ગુલાબી ઠંડી વચ્ચે આજે 39મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાઈઓ બહેનોએ આ ગિરનારને સર કરવા વહેલી સવારે દોટ મૂકી। ત્યારે શું છે સમગ્ર વિગત, જોઈએ આ અહેવાલમાં। ગિરનારની સીડી ચઢી અને ગિરનાર જવું એ અતિ કઠિન મનાતું હોય છે, પરંતુ દર વર્ષે ગિરનારની રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા જાન્યુઆરીના પહેલા સપ્તાહના પહેલા રવિવારે યોજાય છે। આજે રાજ્ય કક્ષાની આ ગિરનારની સ્પર્ધામાં 1207 જેટલા સ્પર્ધકોએ નોંધણી કરાવી હતી અને તેની સામે 1190 જેટલા સ્પર્ધકો ગિરનારને સર કરવા વહેલી સવારે આવી પહોંચ્યા હતા, જેમાં જુનિયર ભાઈઓ બહેનો, સિનિયર ભાઈઓ બહેનો હોય છે। ત્યારે ભાઈઓ માટે 5000 પગથિયા એટલે અંબાજી મંદિર સુધી અને બહેનો માટે 2200 પગથિયા એટલે કે માળી પરબ સુધીની આ સ્પર્ધા યોજાતી હોય છે। હું 2-3 વર્ષથી આવું છું, દરેક વખતે નંબર પડે છે ટોપ 10 માં અને એકમાત્ર અમારી ગિરનાર સ્પોર્ટ એકેડમી છે અને કોચ છે સાગર કટારિયા છે, એ અમે ટ્રેનિંગ આપેલી છે ગિરનારની। જૂનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આજરોજ હાથ ધરવામાં આવેલું છે। ગુજરાતમાં 1190 ખેલાડીઓએ ભાગ લીધો છે। ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધામાં યુવાનો અને યુવતીઓ દર વર્ષે ભાગ લેતા હોય છે। વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર દ્વારા 7000 રોકડ પુરસ્કાર અપાતો હોય છે, પરંતુ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ 2 વર્ષ પહેલા આ સ્પર્ધકોના રોકડ પુરસ્કારમાં વધારો કરવા રજૂઆત કરી હતી અને જેની રાજ્ય સરકારે નોંધ લેતા હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રોકડ પુરસ્કાર 50000 અપાશે। સ્પર્ધા હશે કે ગિરનાર કે પર્વતની ઉપર આરોહણ અને અવરોહણ સાથે શરૂ થતી આ સ્પર્ધા છે, એટલે ખૂબ મોટા પ્રમાણમાં ઉત્સાહથી સ્પર્ધકો ભાગ રહ્યા છે અને વર્ષોથી આ એક પ્રણાલી હતી કે રાજ્ય સરકાર દ્વારા એક ઇનામી રાશિ હતી, એ ખૂબ ઓછા પ્રમાણમાં હતી। વિધાનસભાની અંદર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા તો એમને પણ એવું થયું કે આટલું તો હોવી જ ન જોઈએ, એટલે એમને પણ 24 કલાકની અંદર ઉત્સાહ સાથે આ સ્પર્ધાની ઇનામી રાશિ 50000 રૂપિયા પ્રથમ સ્પર્ધકને વિજેતાને કરી। આમ ગુલાબી ઠંડી વચ્ચે આજે સ્પર્ધકોએ ગિરનારને સર કરવા માટે દોટ મૂકી હતી અને મોટી સંખ્યામાં અધિકારી, પદાધિકારી અને લોકો સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે ઉમટી પડ્યા હતા। અમર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।